ગોત્રી વુડા 4 રસ્તા પાસે ડીપીમાં વારંવાર ઓવરલોડ થઈ જવાને કારણે અહીં લાઇટનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, લાઇટની સમસ્યા થઈ રહી છે. દર 3 દિવસે આ જ સમસ્યા અહીંયા સતાવતી હોય અને તેવામાં જ્યારે અહીં કામ કરતા જીઈબીના કર્મચારી હોય કે જીઈબીના લાઇનમેન હોય તેમને પૂછવામાં આવે તો તેઓ યોગ્ય જવાબ નથી આપતા, જેના કારણે અહીં આસપાસ દુકાન ધરાવતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે વારંવાર એકની એક સમસ્યા અહીં જોવા મળી રહી છે. અહીં વુડા 4 રસ્તા પાસે જ આવેલું જે ડીપી છે, 4 રસ્તા પર જ આવેલા ડીપીમાં વારંવાર ઓવરલોડ થઈ જવાના કારણે લાઇટની સમસ્યા સર્જાય છે. તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે. આ છે વુડા ચોકડી અને આ વુડા ચોકડીની સામેનું ડીપી છે, બરાબર. એમાં દર 3 દિવસે લોડના પ્રોબ્લેમ હોય છે. શું લોડના પ્રોબ્લેમ હોય છે ખબર નહીં હોતી, બરાબર. લાઇનમેનને પૂછે છે તો લાઇનમેન એવું કહે છે કે સાહેબને વાત કરો. આ લાઇનમેન છે, આ લાઇનમેનને પૂછે છે તો લાઇનમેન એવું કહે છે કે સાહેબને વાત કરો, અમને કંઈ ખબર ના પડે. એટલે લાઇનમેનને કંઈ સમજ જ નહીં પડતી કે લોડ કેટલો જાય છે ને કેટલો નહીં જતો. એ બધું સાહેબને જ ખબર પડે. સાહેબ તો ઓફિસમાં બેસીને એમને બધી ખબર પડે અને લાઇનમેન અહીંયા કામ કરે તો એ લાઇનમેનને કંઈ જ ખબર ના પડે. લાઇટ બિલ ઉઘરાવવા માટે વહેલા આવી જાય છે, બરાબર. ના ભરો તો કાપી જાય છે, બરાબર. અને એમના લાઇટના કોઈ ઠેકાણા નહીં. કાલ રાતે 1 વાગ્યાની લાઇટ નથી, આજે સવારે 7 વાગ્યા સુધી 7:30 સુધી લાઇટ આવી નથી, બરાબર. અને આ લાઇનમેન એવું કહે છે કે રાતનું કોણ હોય દિવસનું કોણ હોય એ અમને કંઈ ખબર નથી. જે છે એ બધું સાહેબને ખબર છે, બરાબર. લાઇનમેન કંઈ જ કામના નથી એવું કહેવા માગે છે.